નમસ્કાર. આજના મુખ્ય સમાચાર જોઈએ પહેલા. ગઈકાલે 26/2/2024ના રોજ લાંબી બીમારીને કારણે ગઝલકાર પદ્મશ્રી પંકજ ઉદાસનું નિધન થયેલ હતું. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જનફરિયાદ ન્યૂઝ અને એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ તરફથી ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ. હેડલાઇન્સ ટુડે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજી બેઝમેન્ટમાં પૂજા કરવાના મામલે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી. અમદાવાદ સહિત દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે. 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતા હત્યા કરી દેવાઈ. કોંગ્રેસ મધ્યપ્રદેશમાં રામયાત્રા કાઢશે. પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ જાહેરાત કરી. તંત્રીલેખ. સોશિયલ મીડિયાનો દુરુપયોગ. મોડર્ન ફાર્મનો પ્રેરણા પ્રવાસ અને પુણે જીવિત ખેતીની તાલીમ. ગિરધરલાલ તમે આંધળે બહેરું કૂટ્યું, રાજુ રદ્દીએ કપાળ કૂટી કહ્યું. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં ₹635નો કડાકો, સોનામાં ₹90ની નરમાઈ. ડેલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માતૃભાષા મહોત્સવ. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે પેથાપુર ખાતેથી ₹758 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. ડાંગ જિલ્લામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત ભાજપ આહવા મંડળની કાર્યશાળા યોજાઈ. શ્રી લીફરી પ્રાથમિક શાળાના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. ડાંગ જિલ્લાના ધૂળચોણ સ્થિત સરસ્વતી વિદ્યાલય ખાતે ભોજનાલય કમ પાકા મકાનનું ખાતમુહૂર્ત કરાયું. ખોડિયાર ઉત્સવ 2024માં કલાપથના મિશ્ર રાસની દબદબાભરી પ્રસ્તુતિ. ચટણીમાંથી મચ્છર નીકળતા દાસ ખમણ સીલ કરવામાં આવ્યું. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જનફરિયાદ ન્યૂઝ.